નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક ફરી પાછો આપણે આગળ શરૂ કરીએ છીએ. તો H2 Li2 Be2 B2 C2 N2 અને N2 માઈનસ આવા જુદા જુદા અણુ કે આયનના આણ્વીય કક્ષક ચિતાર માટેની આજે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આપણે આ ક્રમમાં યાદ રાખીશું. હવે આપણે વાત કરીશું બંધ ક્રમાંકની. કે ભાઈ બંધ ક્રમાંક માટે આપણે તમને અહીંયા કહી દીધું છે તમારા ટોટલ ઇલેક્ટ્રોન ગણી લેવાના. હવે બંધ ક્રમાંક માટેનું બુકની અંદર સૂત્ર આપ્યું છે કે બોન્ડિંગ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અબંધકારક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના તફાવતના અડધા મૂલ્યને એનો બંધ ક્રમાંક કહેવાય. આ બંધ ક્રમાંકનું સૂત્ર છે. બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના તફાવતના અડધા મૂલ્યને એનો બંધ ક્રમાંક કહે છે. દાખલા તરીકે H2 ની આપણે વાત કરીએ તો એક ઇલેક્ટ્રોન હતો અહીંયા, એટલે બે ઇલેક્ટ્રોન આમાં ગોઠવી જતા એટલે આ બંધકારકમાં 2, બંધ પ્રતિકારકમાં 0, એટલે 2/2 એટલે બંધ ક્રમાંક 1 આવે. હવે એને આપણે આની સાથે સરખાવવું હોય તો સરખાવી શકીએ, પણ એ તો 10 કે તેથી વધારે ઇલેક્ટ્રોન હોય એના માટે છે. તો H2 અણુમાં બંધ ક્રમાંક કેટલો થાય? તો આ બંધકારક છે, આ બંધ પ્રતિકારક છે. તો 2 - 0/2 એટલે બંધ ક્રમાંક કેટલો આવશે? તો કે H2 માં બંધ ક્રમાંક 1 આવે. હવે Li2 નો બંધ ક્રમાંક, તો આ બંધકારક આણ્વીય કક્ષક, આ બંધકારક આણ્વીય કક્ષક. તો 2 - 2 = 4, 4 માંથી 2 બાદ કરીએ એટલે 2/2 બંધ ક્રમાંક 1 આવશે. આની અંદર આ બંધકારક આણ્વીય કક્ષક, આ બંધકારક આણ્વીય કક્ષક એટલે 4 - 4 એટલે 0, આમાં બંધ ક્રમાંક 0 આવશે. B2 નામનો અણુ, આ બંધકારક આણ્વીય કક્ષક 2 - 2 = 4, બંધકારક આણ્વીય કક્ષક 2 - 2 = 4, 5 અને 6, 6 - 4 આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એટલે 6 - 4 2 - 2 = 4, 2 - 6 - 4 2/2 બંધ ક્રમાંક 1 આવશે. C2 નામનો અણુ, એમાં બંધ ક્રમાંક, તો બંધકારક 2 - 4 - 6 - 8 એટલે 8 માઈનસ બંધ પ્રતિકારકમાં 2 - 2 = 4 એટલે 8 - 4 એટલે 4/2 એટલે જવાબ આવશે બંધ ક્રમાંક 2. N2 બંધ ક્રમાંક, બંધકારક 2 - 4 - 6 - 8 ઇલેક્ટ્રોન અને 2 10 ઇલેક્ટ્રોન. બંધ પ્રતિકાર એમાં 2 - 2 = 4 એટલે 10 - 4 6/2 આમાં બંધ ક્રમાંક 3 આવશે. ચલો એ જ રીતે આમાં N2 માઈનસ ના બંધ ક્રમાંક બોન્ડિંગ 2 - 4 - 6 - 8 અને 10, તો બંધકારક 10, બંધ પ્રતિકારકમાં 2 - 4 - 5 - 6 6/2 એટલે 4/2 બંધ ક્રમાંક કેટલો આવશે? તો કે 2. તો બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના તફાવતને 2 વડે ભાગીએ અથવા એનું અડધું કરીએ એટલે આપણને બંધ ક્રમાંકની સંખ્યા મળી જાય. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 7 * 14 ને 15, તો 15 માં બંધ ક્રમાંક 2.5 આવવો જોઈએ. કેમ? 2 - 4 - 6 - 8 - 10 10 માઈનસ
2 4 5 6 4 ભાગ્યા 2 2 તો 15 માં બંધ ક્રમાંક 2.5 આવે છે એમના 2 આવશે ચલો 14 છે તો બંધ ક્રમાંક 3 બરાબર છે 12 છે તો બંધ ક્રમાંક 2 બરાબર છે તો આમાં કેમ આમ ક્યું નહીં 15 ઇલેક્ટ્રોન છે 2 4 6 8 10 12 14 સોરી અહીંયા એક વધારે છે પાઈ ટુ px માં એક જ આવશે એટલે 2 4 6 8 10 11 એટલે 11 - 6 એટલે 5 ભાગ્યા 2 એટલે 2.5 થઈ ગયું એટલે આનો બંધ ક્રમાંક 2.5 આવશે તો આ પ્રમાણે બંધ કારક એટલે આ આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી બંધ પ્રતિકારક એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરી અને એને 2 વડે ભાગો એટલે એના ઉપરથી આપણને બંધ ક્રમાંક મળી જાય તો આજે આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના છે એ 14 કે 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા દ્વિપરમાણ્વીય અણુ કે આયનને લાગુ પાડીએ છીએ આપણે હવે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 15 કે 15 કરતા વધારે હોય એના માટેની વાત કરીએ બીજું બંધ ક્રમાંક આપણે ગણી નાખ્યો હવે આપણે ચુંબકીય ગુણની વાત કરીએ તો ચુંબકીય ગુણ માં ઈ અણુ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય અનુચુંબકીય એટલે એમાં ઈ અણુને ચુંબક પ્રત્યે આકર્ષણ હોય જે પ્રતિચુંબકીય એટલે ઈ અપાકર્ષણ દર્શાવે હવે અણુ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એ કેવી રીતે નક્કી કરવું તો આણ્વીય કક્ષક આણ્વીય જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય અને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એ અનુચુંબકીય હવે દાખલા તરીકે H2 ની વાત કરીએ તો બે ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો યુગ્મિત છે એટલે આ પ્રતિચુંબકીય થશે આમાં પણ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત પ્રતિચુંબકીય થશે આમાં પણ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત પ્રતિચુંબકીય થશે આમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત છે જુઓ એટલે આ અનુચુંબકીય થશે એટલે આ એક અનુચુંબકીય આ ત્રણે ત્રણ પ્રતિચુંબકીય C2 એમાં પણ બધા ઇલેક્ટ્રોન 12 છે એટલે 2 4 6 8 10 12 બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત એનો અર્થ એ પણ પ્રતિચુંબકીય N2 તો એની અંદર પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એનો અર્થ કે ઈ પણ પ્રતિચુંબકીય N2 માઈનસ એમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે જુઓ અહીંયા pi સ્ટાર 2px માં એટલે આ અનુચુંબકીય તો અહીં H2 થી શરૂ કરીને N2 સુધીમાં B2 અને N2 માઈનસ ઈ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે માટે ઈ અનુચુંબકીય બાકીના બધા જ જે છે અણુઓ ઈ પ્રતિચુંબકીય છે તો ચુંબકીય ગુણધર્મની પણ વાત થઈ ગઈ સ્થાયીતાની જો આપણે વાત કરીએ તો બંધ ક્રમાંક ઉપરથી આપણે એની સ્થાયીતાની વાત કરી શકીએ જેટલો બંધ ક્રમાંક વધુ એટલી અણુની સ્થાયીતા વધુ તો બંધ ક્રમાંક વધુ એટલી એની સ્થાયીતા વધુ તો બંધ ક્રમાંક જેનો વધુ હોય ઈ અણુની સ્થાયીતા વધુ જેનો બંધ ક્રમાંક સૌથી ઓછો એની સ્થાયીતા ઓછી હા પણ ક્યારેક એવું બને કે બંધ ક્રમાંક સમાન આવે ધ્યાન આપજો ક્યારેક એવું બને કે બંધ ક્રમાંક સમાન આવે તો શું કરવું જો બંધ ક્રમાંક સમાન હોય તો એવા સંજોગોની અંદર તમારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં
જેમાં ઇલેક્ટ્રોન ઓછા જે અણુ કે આયનના બંધ ક્રમાંક સમાન હોય પણ એની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય એની સ્થાયીતા વધુ. એટલે આ એક મુદ્દો તમારે યાદ રાખવાનો થશે. આપણે એને સમજાવતું એક ઉદાહરણ આગળ જોઈશું. બંધ ક્રમાંક સમાન હોય પણ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય એની સ્થાયીતા વધુ. તો H2 Li2 B2 Be2 C2 N2 N2 માઈનસ આ બધા માટે આપણે આ ચિત્ર લાગુ પાડીશું. પણ હવે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 15 કે 15 કરતા વધારે હોય એની આપણે વાત કરીએ. પંદર કે તેથી વધુ ઇલેક્ટ્રોન હોય તો આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં થોડો ફેર આવે. કયો ફેર? તો કે આગે સિગ્મા 2pz આપણે ઉપર લખતા હતા એ નીચે લખવાની આવે અને પાઈ 2px અને પાઈ 2py જે બે આણ્વીય કક્ષકો હતી એને અહીંયા ઉપર દર્શાવવાની આવે. તો 15 કે તેથી વધારે ઇલેક્ટ્રોન હોય એના માટે આપણે આ આણ્વીય ઇલેક્ટ્રોન રચનાને અનુસરીશું જે પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે. એટલે સિગ્મા 1s એમાં 2, સિગ્મા સ્ટાર 1s એમાં 2, સિગ્મા 2s એમાં 2, સિગ્મા સ્ટાર 2s એમાં 2, એટલે અહીં સુધી બરાબર. પણ હવે આ સિગ્મા 2pz નીચે આવે એટલે સિગ્મા 2pz એની અંદર 2, પછી આવે પાઈ 2px પાઈ 2py એટલે પાઈ એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા નથી પણ એની ગોઠવણીનો ક્રમ આવે પાઈ 2px પાઈ 2py આ નીચે આ બે ઉપર આ ક્રમ તો એનો એ જ પાછો. પછી આવશે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py और सिग्मा स्टार 2pz. तो 15 के 15 करता વધારે ઇલેક્ટ્રોન હોય. હા n2 માઈનસ હોય જેમાં 15 કરતા વધારે 15 ઇલેક્ટ્રોન છે છતાં પણ આને અનુસરતો નથી. ઈ આ ડાયાગ્રામને અનુસરે કારણ કે n2 માઈનસ બન્યો છે n2 માંથી એટલે 14 માં એક ઇલેક્ટ્રોન ઉમેરાયો પછી અણુની આયનની રચના થઈ છે તો ઈ આને જ અનુસરશે. તો 15 કે તેથી વધારે ઇલેક્ટ્રોન હોય દાખલા તરીકે O2 નામનો અણુ છે જેમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે. F2 નામનો અણુ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. Ne2 નામનો અણુ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 20 છે. તો 15 થી વધુ 15 કે તેથી વધુ અને 20 થી ઓછા બાકીના માટે તો આપણે આવો ડાયાગ્રામ દોરવાનો આવતો જ નથી. 15 કે તેથી વધુ અને 20 થી ઓછા હોય એના માટે આપણે આણ્વીય ઇલેક્ટ્રોન રચના આ રીતે ધ્યાનમાં રાખી અને આપણે આનો ચિત્ર દોરીશું. તો અહીંયા આપણે થોડો ફેર કરીએ છીએ. અહીંયા સિગ્મા 2pz અને અહીંયા પાઈ 2px અને પાઈ 2py આ પાઈ 2px બરાબર પાઈ 2py. હવે મારે O2 અણુની વાત કરવી છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 1s માં 2 2s માં 2 4 2px 2py 2pz એટલે 4 ગોઠવવાના એટલે 2px માં 2 2py માં 1 2pz માં 1 2 4 6 7 અને 8 એ જ રીતે અહીંયા 2px માં 2 2py માં 1 2pz માં 1. તો અહીં સુધી તો આપણે ગ્રાફ દોરેલો જ છે. હવે મારે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ટોટલ 8 એટલે પહેલા આમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય
પછી એક એક ઇલેક્ટ્રોન આમાં, પછી એનું યુગ્મીકરણ એટલે 6 થયા. હવે બાકીના બે ઇલેક્ટ્રોન આની અંદર. તો O2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે O2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં લખવી હોય તો O2 અણુ સિગ્મા 1s એમાં 2, સિગ્મા સ્ટાર 1s એમાં 2, સિગ્મા 2s એમાં 2, સિગ્મા સ્ટાર 2s એમાં 2, સિગ્મા 2pz એની અંદર 2, પાઈ 2px એની અંદર 2, પાઈ 2py એની અંદર 2, પછી આવશે પાઈ સ્ટાર 2px એમાં 1, પાઈ સ્ટાર 2py એની અંદર 1. તો આ O2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના થઈ. હવે બુકની અંદર એવું આપેલું છે કે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s જ્યાં હોય એને આપણે k કહીએ છીએ. સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2 હોય તો એને આપણે k ડેશ કહીએ છીએ. તો અહીં સુધી 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે. તો એને આપણે આ પ્રમાણે પણ દર્શાવવામાં આવે છે. બુકની અંદર લખેલું છે સિગ્મા 1s 2, સિગ્મા સ્ટાર 1s 2 એટલે k સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2 k ડેશ. પછી આ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે લખી શકીએ પાછા કે સિગ્મા 2pz એમાં 2, પાઈ 2px એની અંદર 2, પાઈ 2py એમાં 2, પાઈ સ્ટાર 2px એની અંદર 1 અને પાઈ સ્ટાર 2py એની અંદર 1. તો આ પ્રમાણે પણ O2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી શકાય. રહી વાત બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક કેવી રીતે ગણવાનો? બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન Nb Na ભાગ્યા 2. તો બંધકારકમાં 2 4 6 8 10. તો 10 બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન. હવે બંધ પ્રતિકાર 2 4 5 6 એટલે 10 - 6 ભાગ્યા 2 આવશે. તો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે. અહીંયા જોઈ લઈએ આપણે તો 16 હોય તો બંધ ક્રમાંક 2 આવે. તો આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના O2 અણુની થઈ. હવે આપણે વાત કરવી છે F2 અણુની. તો 9 * 18 ઇલેક્ટ્રોન થશે ટોટલ. તો 2 4 5 6 7 8 એટલે 9 એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા આવશે એટલે નવા 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના અહીંયામાં આવશે. તો F2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં શું થશે? તો કે પાઈ સ્ટાર 2px માં જ્યાં 1 હતો અહીંયા 2 આવી જશે, પાઈ સ્ટાર 2py અહીંયા 1 હતો અહીંયા પણ 2 આવી જશે. તો F2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના તમને આવડશે. અહીંયા ખાલી તમારે 2 મૂકવાના છે. હવે એનો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક ગણવો છે તો ટોટલ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 10 અહીંયા આપી છે. 10 ઇલેક્ટ્રોન તો હતા જ. હવે બંધ પ્રતિકારક એમાં 2 4 2 4 પછી અહીંયા 2 6 2 8 એટલે 10 - 8 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 બંધ ક્રમાંક 1 આવશે. તો F2 ટોટલ ઇલેક્ટ્રોન 18, બંધ ક્રમાંક કેટલો? 1. તો F2 અણુ એનો આણ્વીય કક્ષક ચિતાર આપણે આ પ્રમાણે દોરી શકીએ. રહી વાત અનુચુંબકીય કે પ્રતિચુંબકીયની. તો O2 નામનો અણુ જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય, જ્યારે F2 નામનો અણુ એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે આણ્વીય કક્ષકમાં એટલે F2 ઈ પ્રતિચુંબકીય, જ્યારે O2 ઈ અનુચુંબકીય થશે. એ જ રીતે Ne2 તો 10 ઇલેક્ટ્રોન છે 4 અહીંયા 6 અહીંયા 6 6 2 8 2 10 થઈ ગયા. હવે બાકીના જે 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના રહી આની અંદર આવશે એટલે અહીંયા પાછળ તમારે સિગ્મા 2 સિગ્મા સ્ટાર 2 pz એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના. અણુ કેવો? તો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે ઈ અણુ
પ્રતિચુંબકીય. હવે બંધ ક્રમાંક મારે ગણવો છે Na2 અણુમાં. તો બોન્ડિંગ 2 4 6 8 10 -10 બંધ ક્રમાંક 0. બંધ ક્રમાંક 0 આવે એનો અર્થ કે એવો અણુ શક્ય નથી. He2 ગણો 4 ઇલેક્ટ્રોન છે 1s2 2 2 4 4 4 જેનો બંધ ક્રમાંક 0 હોય આવો અણુ શક્ય નથી. Ne2 કે He2 નામના અણુ શક્ય નથી. તો આ પ્રમાણે જુદા જુદા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ એના આપણે આણ્વીય કક્ષક ચિત્ર દોરી શકીએ. હવે આપણે વાત કરીએ વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે Cn નામના અણુનો આણ્વીય કક્ષક ચિત્ર દોરો. તો અહીંયા કાર્બન નામનો પરમાણુની પરમાણુય કક્ષક આવશે, અહીંયા નાઇટ્રોજન નામના પરમાણુની પરમાણુય કક્ષક. હવે કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 4 અહીંયા એક 5 ને એક 6 આ 6 ઇલેક્ટ્રોન એટલે આ ખાલી રહેશે. નાઇટ્રોજન એમાં 7 ઇલેક્ટ્રોન 2 4 5 6 અને 7 તો આ 7 ઇલેક્ટ્રોન આ પ્રમાણે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 7 ને 6 13 તો 13 ઇલેક્ટ્રોન છે તો પછી આ ચિતાર નહીં આવે. નાઇટ્રોજન નો 7 કાર્બન નો 6 7 ને 6 13 હોય તો આ બે કક્ષકો આણ્વીય કક્ષકો નીચે આવશે જ્યારે આ આણ્વીય કક્ષક ઉપર આવે. તો Cn હોય તો એનો જે ઇલેક્ટ્રોન રચના છે એની ગોઠવણી આ પ્રમાણે કરવી પડશે. એટલે આ π2px π2py અહીંયા σ2pz એટલે ટોટલ ઇલેક્ટ્રોન જોવાના ને. મેં તમને આજે કીધો છે એ ચિતાર તો કોના માટે 15 કે એના કરતા વધારે ઇલેક્ટ્રોનો એના માટે હતો, પણ 14 કે એનાથી ઓછા ઇલેક્ટ્રોનો એના માટે તો આપણે અગાઉ જે ડાયાગ્રામ દોર્યો તો એ જ પ્રમાણે આપણે એને અનુસરવું પડે. તો 6 અને 7 13 થશે તો 13 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરવાની. 4 3 7 2 9 2 11 અને 2 13 તો અહીંયા પહેલા તો 4 એક ઇલેક્ટ્રોન પછી યુગ્મીકરણ 4 ટોટલ આપણે 5 ગોઠવવાના છે એટલે એક ઇલેક્ટ્રોન આમાં આવશે. હવે આનો મારો બંધ ક્રમાંક ગણવો છે તો બંધ ક્રમાંક એટલે 6 અને 7 13 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 2.5 આવશે. કેવી રીતે ગણીએ 2 4 6 8 8 બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઈનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં 2 4 તો 4 2 4 6 8 9 થશે. સોરી બંધ પ્રતિકારકમાં 2 અને 2 4 તો 9 - 4 5 ભાગ્યા 2 2.5 બંધ ક્રમાંક આવશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ ક્લિયર છે. એ જ રીતે તમને પૂછે કે Cn- તો એક ઇલેક્ટ્રોન વધારે ઉમેરવો પડશે તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તો હવે બંધ ક્રમાંક ગણવો હોય તો 2 4 6 8 10 એટલે 10 માઈનસ 2 2 4 6 ભાગ્યા 2 3 આવશે બંધ ક્રમાંક. તો ટોટલ ઇલેક્ટ્રોન 7 ને 6 13 ને 14 છે બંધ ક્રમાંક 3 આવે. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એનો અર્થ કે પ્રતિચુંબકીય છે. એટલે Cn- એ પ્રતિચુંબકીય છે જ્યારે Cn જેમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હતો એનો અર્થ કે અનુચુંબકીય છે. એ જ રીતે તમને પૂછે કે O2- તો O2- એટલે બે ઓક્સિજનના પરમાણુ એનો ટોટલ 16 ઇલેક્ટ્રોન તો 2 4 5 6 7 8 2 4 5 6 7 8 અને પછી એક ઇલેક્ટ્રોન આપણે ઉમેરી દેવાનો છે તો 8 દુ 16 અને 1 17 ઇલેક્ટ્રોન થયા. તો 17 ઇલેક્ટ્રોન હોય ત્યાર પાછો આણ્વીય કક્ષક ચિતાર બદલવો પડે ને. 16 15 કે તેથી વધારે ઇલેક્ટ્રોન હોય તો આપણે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે દર્શાવીએ છીએ. તો σ2pz પાછી નીચે આવશે એટલે અહીંયા σ2pz આવે
સમજાય છે? આ સિગ્મા 2pz અને અહીંયા પાઈ 2px અને પાઈ 2py તો O2 માઈનસ 8 દુ 16 ને 17 ઇલેક્ટ્રોન 2 4 6 7 8 8 આ બાજુ 16 અહીં સુધી તો કમ્પ્લીટ છે. હવે 4 ને 4 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના એટલે 2 આમાં 4 6 અહીંયા 7 8 અને એક ઇલેક્ટ્રોન પાછો વધારાનો ઉમેરવાનો કારણ કે માઈનસ ચાર્જ છે. ચલો O2 માઈનસ એટલે 8 દુ 16 અને 1 17 17 એટલે બંધ ક્રમાંક 1.5 આવવો જોઈએ. ગણીએ બંધ ક્રમાંક 2 4 6 8 10 ઈ બંધકારક ઇલેક્ટ્રોન બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન 2 4 6 8 10 બંધ પ્રતિકારક તો 2 4 5 6 7 10 - 7 એટલે 3 ભાગ્યા 2 1.5 બંધ ક્રમાંક આવી જશે. તો 17 હોય ઇલેક્ટ્રોનની સંખ્યા ત્યારે બંધ ક્રમાંક 1.5 આવે. અણુ કેવો અનુચુંબકીય કે પ્રતિચુંબકીય તો એક ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત અયુગ્મિત છે જુઓ એનો અર્થ કે O2 માઈનસ એ અનુચુંબકીય છે. O2 પ્લસ કે તો 8 દુ 16 માંથી એક ઇલેક્ટ્રોન બાદ કરવાનો એટલે 15 ઇલેક્ટ્રોન તો 2 4 6 7 8 8 ઇલેક્ટ્રોન. હવે 4 ને 4 8 ગોઠવવાના છે તો અહીંયા આ પ્રમાણે થશે 8 દુ 16 એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો 4 2 6 2 8 8 8 16 ઈ 16 ની ઇલેક્ટ્રોન રચના ગોઠવી દીધી આપણે 2 4 6 8 10 12 14 15 16 પણ એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 15 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 2.5 આવવો જોઈએ. તો ગણીએ બંધ ક્રમાંક 2 4 6 8 10 ઈ બંધકારક ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં 2 4 ને 5 તો 10 - 5 5 ભાગ્યા 2 2.5 બંધ ક્રમાંક થશે. તો 15 માં 2.5 બંધ ક્રમાંક છે. તો આજે આણ્વીય કક્ષકનો ચિતાર છે એ 15 કે 15 કરતા વધારે ઇલેક્ટ્રોન અને 20 થી ઓછા ઇલેક્ટ્રોન માટેનો છે. 14 કે 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ બે આણ્વીય કક્ષકો નીચે આવે એટલે પાઈ 2px ને પાઈ 2py જ્યારે સિગ્મા 2pz છે એ ઉપર જશે. હવે તમને એવું કહેવામાં આવે કે NO પ્લસ આનો આણ્વીય કક્ષક ચિતાર દોરો. તો ધ્યાન રાખજો નાઇટ્રોજનનો 7 ઓક્સિજનનો 8 8 ને 7 15 ઇલેક્ટ્રોન હતા. તો પહેલા 15 હતા પણ એમાંથી એનો પ્લસ બન્યો એટલે ઇલેક્ટ્રોન ગુમાયો અને 14 ઇલેક્ટ્રોન થયા. તો 15 ઇલેક્ટ્રોન પહેલા હતા એટલે 15 ઇલેક્ટ્રોન ધરાવતો આણ્વીય કક્ષકનો ચિતાર જ આપણે દોરવો પડે. જેમ તમને સમજાવ્યું હતું ને કે N2 માઈનસ તો 7 દુ ને 14 14 માંથી 15 ઇલેક્ટ્રોન થયા એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો 14 નો ચિતાર દોરતા જા તો અહીંયા 8 ને 7 15 15 માંથી 14 થયા છે તો 15 નો આણ્વીય કક્ષક ચિતાર આપણે દોરવો પડે. એટલે એક બાજુ નાઇટ્રોજન એક બાજુ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષકો અને વચ્ચે NO નામના અણુની આણ્વીય કક્ષક. તો NO+ એનો આણ્વીય કક્ષક ચિતાર એને આપણે દર્શાવવો હોય તો અહીંયા નાઇટ્રોજન નામનો પરમાણુ અહીંયા ઓક્સિજન નામનો પરમાણુ એની પરમાણ્વીય કક્ષક. હવે નાઇટ્રોજનમાં કેટલા તો કે 7 ઇલેક્ટ્રોન 2 4 5 6 અને 7 આ નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન. ઓક્સિજન 8 2 4 5 6 7 અને 8 આ એના ઇલેક્ટ્રોન. હવે એ ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા છે. ચલો અહીં સુધી તો કમ્પ્લીટ છે. હવે 4 ને 3 7 ઇલેક્ટ્રોન ગોઠવવા છે એટલે 2 આમાં 3 4 5 6 અને એક અહીંયા 7 એટલે આ સિગ્મા 2pz આ પાઈ 2px આ પાઈ 2py એમાં 2 આમાં 2 આમાં 2 સિગ્મા સ્ટાર 2s એમાં 2 સિગ્મા 2s એમાં 2 સિગ્મા સ્ટાર 1s એમાં 2 સિગ્મા 1s એમાં 2
pi star 2px એમાં 1 તો NO+ નામના અણુનો આણ્વીય કક્ષક ચિતાર આવો થશે. સોરી, આ તો હજુ આપણે NO ની ગણતરી કરી એટલે 8 ને 7 15 ઇલેક્ટ્રોન ગોઠવ્યા 2 4 6 8 10 12 14 ને 15 પણ પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડે એટલે આ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તો 15 હોય તો બંધ ક્રમાંક 2.5 આવે તો 2.5 કેવી રીતે 2 4 6 10 10 - 4 8 ને 7 15 ને 14 સોરી 14 છે એટલે 3 આવે તો 10 - 4 એટલે 6/2 બંધ ક્રમાંક 3 થઈ જશે. તો આ પ્રમાણે આપણે 14 કે 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન એના આણ્વીય કક્ષક ચિતારમાં શું ધ્યાન રાખીશું તો કે આ બે આણ્વીય કક્ષકો નીચે સિગ્મા 2pz ઉપર, જ્યારે 15 કે 15 કરતા વધુ અને 20 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તો સિગ્મા 2pz તો આ ઇલેક્ટ્રોન રચના આવશે. ખાલી અહીંયા જ ફેર છે, બાકી તો બધું એમના એમ જ છે. તો આ પ્રમાણે જુદા જુદા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ કે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ કે આયન એના આણ્વીય કક્ષક ચિતાર આપણે આના અનુસંધાને રજૂ કરી શકીએ. હવે એક બે પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. તમને એવું કહેવામાં આવે કે ભાઈ N2 અને N2 એને સ્થાયીતાના ક્રમમાં ગોઠવો. તો N2 એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14, N2+ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 13, N2- એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 15. તો 14 ઇલેક્ટ્રોન છે તો 14 ઇલેક્ટ્રોન માટે આણ્વીય કક્ષક આપણે ચિતારની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ તો N2 ની ઇલેક્ટ્રોન રચના σ1s2 σ*1s2 σ2s2 σ*2s2. યાદ રાખજો 14 ઇલેક્ટ્રોન છે, આ બે નીચે આવશે એટલે pi 2px pi 2py સિગ્મા 2pz આ ઉપર આવશે. હવે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે આપણે 14 તો 2 4 6 8 2 10 2 12 2 14. ચલો એ જ રીતે N2+ તો એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન ઓછો થશે એટલે σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 pi 2px એમાં 2 pi 2py એમાં 2 અને σ2pz એની અંદર 1. અને N2- તો એ 14 માંથી બનેલો છે 15 તો N2- એક ઇલેક્ટ્રોન એડ કરવાનો તો 15 ઇલેક્ટ્રોન તો આના 14 તો હતા એટલે નવી આગળ એક આણ્વીય કક્ષક ઉમેરવી પડશે pi star 2px વાળી σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 pi 2px એમાં 2 pi 2py એમાં 2 σ2pz એની અંદર 1 સોરી 2 અને pi star 2px એમાં 1 pi star 2py 2 4 6 8 10 12 14 ને 15. હવે આપણે એને સ્થાયીતાના ક્રમમાં ગોઠવણી કરવી છે તો આપણે દરેકનો બંધ ક્રમાંક ગણી નાખીએ કારણ કે બંધ ક્રમાંક અને સ્થાયીતા વચ્ચે સંબંધ છે. તો N2 નો બંધ ક્રમાંક ટોટલ ઇલેક્ટ્રોન 14 તો બંધ ક્રમાંક કેટલો તો કે 3. આમાં ટોટલ ઇલેક્ટ્રોન 13 બંધ ક્રમાંક 2.5. આમાં ટોટલ ઇલેક્ટ્રોન 15 બંધ ક્રમાંક આમાં 13 છે 14 માંથી એક બાદ જાય આની અંદર 14 ને 15
બંધ ક્રમાંક 2.5. હવે જેનો બંધ ક્રમાંક વધુ એની સ્થિરતા વધુ એટલે n2 ની સ્થાયીતા તો સૌથી વધુ છે. પણ હવે આ બેના બંધ ક્રમાંક સરખા છે તો મેં તમને કીધું હતું કે જેની અંદર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય એની સ્થાયીતા વધુ. તો ચલો n2 બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં આમાં 2 ઇલેક્ટ્રોન છે, આમાંય 2 ઇલેક્ટ્રોન છે, આ તો બંધકારક છે તો બંધ પ્રતિકારકમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આમાં બંધ પ્રતિકારકમાં 2 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન આ 4, આમાં 1 5, તો આમાં બંધ પ્રતિકારકમાં 5 છે જ્યારે આમાં 4 જ છે. તો આમાં બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી એટલે એની સ્થિરતા પ્રમાણમાં વધુ આવે. તો n2 એની સ્થિરતા વધુ જ્યારે n2 એની સ્થિરતા એના કરતા ઓછી. તો સ્થાયીતાનો આ ક્રમ આવશે n2 n2 આ બંધ ક્રમાંક તમને ગણવાનું કે તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકો. સીધી શોર્ટ રીત છે આ કે ભાઈ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખો. દાખલા તરીકે O2 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 2 આના બંધ ક્રમાંક ગણવા છે. તો આમાં ટોટલ ઇલેક્ટ્રોન 16, આમાં 15, આમાં 17, આમાં 18. તો 18 એટલે બંધ ક્રમાંક 1, 17 એટલે બંધ ક્રમાંક 1.5, 16 એટલે બંધ ક્રમાંક 2 અને 15 એટલે બંધ ક્રમાંક 2.5. તો આનો બંધ ક્રમાંક સૌથી વધુ માટે આની સ્થાયીતા વધુ. એના કરતા આનો બંધ ક્રમાંક ઓછો, આની સ્થાયીતા એના કરતા ઓછી. આનો બંધ ક્રમાંક એનાથી ઓછો, એની સ્થાયીતા એનાથી ઓછી, આની સ્થાયીતા સૌથી ઓછી. હા, તમને એમ કે બંધ લંબાઈના યોગ્ય ક્રમમાં ગોઠવો તો જેનો બંધ ક્રમાંક વધુ એની બંધ લંબાઈ ઓછી. તો બંધ ક્રમાંકના અનુસંધાને આપણે ગોઠવીએ એને ઉલટાવી દો એટલે બંધ લંબાઈનો ક્રમ થઈ જાય. જેનો બંધ ક્રમાંક વધુ એની બંધ લંબાઈ સૌથી ઓછી. તો આ પ્રમાણે O2 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 2 એને આપણે બંધ ક્રમાંકના ચડતા કે ઉતરતા ક્રમમાં આ પ્રમાણે ગોઠવી શકીએ. હવે તમને એવું કહેવામાં આવે કે નીચેના અણુ કે આયનોમાંથી સૌથી ઓછો સ્થાયી કોણ? સૌથી ઓછો સ્થાયી તો સ્થાયીતા બંધ ક્રમાંક ઉપર આધાર રાખે છે. હા, બંધ ક્રમાંક સરખો આવે તો પછી આપણે આગળ વિચારવાનું કે જેની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઓછા એની સ્થિરતા વધુ. તો એની અંદર તમને જુદા જુદા આવા અણુ કે આયનો આપેલા છે. એક છે Cn, બીજું છે NO+, ત્રીજું છે O2 અને ચોથું ઈ છે Cn-. તો ટોટલ ઇલેક્ટ્રોન પહેલા ગણી લઈએ 6 7 13, 8 7 15 માંથી એક બાદ કરવાનો 14, 8 2 ને 16, 7 ને 6 13 ને એક ઉમેરવાનો 14. હવે આપણે એનો બંધ ક્રમાંક કેવી રીતે ગણવો? તો કે 13 છે એટલે બંધ ક્રમાંક કેટલો? તો કે 2.5. 14 છે તો બંધ ક્રમાંક 3, આનો પણ બંધ ક્રમાંક 3, 16 છે તો બંધ ક્રમાંક 2. જેનો બંધ ક્રમાંક ઓછો એની સ્થાયીતા ઓછી, જેનો બંધ ક્રમાંક વધુ એની સ્થિરતા વધુ. તો આ ચાર ની અંદર સૌથી ઓછો સ્થાયી પૂછ્યો એટલે એનો જેનો બંધ ક્રમાંક ઓછો હોય એ સૌથી ઓછો સ્થાયી એટલે O2 નામનો અણુ એ સૌથી ઓછો સ્થાયી આવશે. વધુ સ્થાયી તો કે આ બે વધુ સ્થાયી. હવે એમાંય કોણ વધુ સ્થાયી તમારે નક્કી કરવું હોય તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના ઉપરથી કોની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે એ તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આની સરખામણીમાં વધુ સ્થાયી.
ત્યાર પછી O2 માઈનસ O2 પ્લસ O2 માઈનસ 2 એના બંધ ક્રમાંક, બંધ લંબાઈ અને સ્ટેબિલિટી એની આપણે વાત કરી નાખી. તો આ પ્રમાણે જુદા જુદા સમકેન્દ્રીય કે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ કે આયનો એના આણ્વીય કક્ષક ચિતાર આ પ્રમાણે દોરી શકાય. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે આ ચિતાર દોર્યો છે એ 15 કે 15 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુ કે આયનો માટે છે. સિગ્મા 2pz આ બે ઉપર આવે. જ્યારે 14 કે 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ બે જે આણ્વીય કક્ષક છે બંધકારક નીચે આવે ત્યારે સિગ્મા 2pz ઉપર જશે. પાછળનો છેલ્લો એક ટોપિક છે હાઇડ્રોજન બંધ. પણ હાઇડ્રોજન બંધ આપણા અભ્યાસક્રમમાં છે નહીં એટલે અહીંયા આપણે આપણો પાઠ પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. શક્ય હોય તો સ્વાધ્યાયની અંદરથી કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.